ભગવાનની મુદ્રા યાદ રાખી છે, સ્મરણમાં લાગે છે. એક મૂર્તિ, બે મૂર્તિ, ત્રણ મૂર્તિ, પાંચ મૂર્તિ, જે મૂર્તિ આવે તેનું ચિંતન કરવામાં વાંધો નથી, પરંતુ તે બધાય ભગવાનના ગુણો તો સરખા જ છે. ધ્યાન, સ્મરણ, કોક વાર પગ, કોક વાર ઘૂંટણ, કોક વાર છાતી, કોક વાર આંખો, કોક વાર કપાળ, કોક વાર નાક, અને સૌથી અગત્યનું તેમના નેત્રો. ભગવાનના નેત્રો શું કરે છે? ભગવાનના નેત્રો સૂચવે છે કે તેઓ અનંત આનંદનું અનુપાન કરી રહ્યા છે. ભગવાનના ગુણ, ભગવાનના ગુણ એક એક બોલીએ, જેમ બોલાવીએ તેમ રિપીટ કરીએ. તમે નિરાગે નિર્વિકારે સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશ છો. યાદ થાય, પરમાત્માનું સ્મરણ ચાલે છે, પરમાત્માનું સ્મરણ ચાલે છે. સામે પરમાત્મા છે એમ પણ ચિંતન કરી શકો છો, અથવા મારા હૃદયમાં પરમાત્માને વિરાજમાન કર્યા છે, મારા હૃદય પ્રદેશમાં ભગવાન છે એમ પણ વિચાર કરી શકો. પ્રદક્ષિણા, ભગવાનની માનસિક પ્રદક્ષિણા, અંગૂઠાથી, આંગળીઓથી, પંજાથી, પગ ઉપર, સાથળ ઉપર, પેટ ઉપર, છાતી ઉપર, ગળા ઉપર, વધારે સમય મુદ્રા, નેત્રો, પરમાત્માનું સ્મરણ. આની જ એનેલોજીથી સદગુરુદેવનું સ્મરણ કરી શકીએ. જેમ પરમાત્માનું સ્મરણ કર્યું તેમ શ્રી સદગુરુદેવનું સ્મરણ તે જ રીતે કરી શકીએ. તેમના ગુણો સાથે બોલી શ્રી સદગુરુના મુખ્ય ગુણો, ગુણોનું ચિંતન તે જ તેમનું ચિંતન છે.
તેમની મુદ્રાનું ચિંતન તે પણ તેમનું ચિંતન છે. કેવા છે સદગુરુદેવ? જેમ પરમાત્માની પરિક્રમા કરી હતી તેમ સદગુરુની પણ પરિક્રમા કરવી મારા હૃદયમાં વિરાજ. આવું પરમાત્માનું અને સદગુરુનું સ્મરણ દિવસમાં 21, 31, 51 કે 101 વાર કરવું. આવું પરમાત્માનું સ્મરણ, સદગુરુદેવનું સ્મરણ 21, 31, 51 કે 101 વાર દિવસમાં કોઈ પણ કાર્ય કરતી વખતે વારંવાર કરવાની ટેવ પાડવી. આટલે સુધી પરમાત્મા સદગુરુનું ધ્યાન છે. હવે આત્માના ચિંતનનો ઉદ્યમ. પરમાત્મા પણ શુદ્ધાત્મા છે, સદગુરુ પણ શુદ્ધાત્મા છે, માટે તેમનું ચિંતન કરીએ તે પણ ગૌણપણે આત્માનું ચિંતન છે. પણ હવે આત્માનું ચિંતન કરવા માટે ફરીથી હૃદય મંદિરમાં જ્યોતિ, સ્વ પર પ્રકાશક જ્યોતિ, સ્વ પર પ્રકાશક જ્યોતિ. શું ચાલે છે? પોતે જ પોતાનું ચિંતન કરે છે. ચિંતન કરનાર પોતે છે અને જેનું ચિંતન થાય છે તે પણ પોતે છે. સાહેબ, શું ચિંતન કરવાનું? હું આ જ્ઞાન જ્યોતિ માત્ર છું. બોલ. હું આ જ્ઞાન જ્યોતિ માત્ર છું. પરિત્રણ. હું આ જ્ઞાન જ્યોતિ માત્ર છું. હું આ જ્ઞાન જ્યોતિ માત્ર છું. જ્યોતિ સિવાય કંઈ યાદ કરવું. નિર્મળ જ્યોતિ, અખંડ જ્યોતિ, તેજોમય જ્યોતિ, પરમ દિવ્ય જ્ઞાનમય જ્યોતિ.
આ આત્માનું ધ્યાન લંબાવવા માટે, આ ધ્યાન દશા લંબાવવા માટે થોડી સમજણ પ્રાપ્ત કરી લઈશું. અંતમાં ધ્યાન એટલે નિર્મળ એકાગ્ર જ્ઞાન. ધ્યાન એટલે કચરો મેલ કશાય નીકળી જાય એટલે નિર્મળ, અને બીજો કોઈ વિચાર નથી માટે એકાગ્ર. આ ધ્યાન લંબાવવા માટે જુદી જુદી ગાથાઓનું અવલંબન લેવું. એક ભેદરૂપ અને એક અભેદરૂપ ગાથા બોલી અને પછી થોડી સમજણ મેળવીને સમાપ્તિ કરીએ. પહેલા ભેદરૂપ ચિંતવન, ભેદરૂપ આત્મચિંતવન, સાધનારૂપ આત્મચિંતવન સાથે જીતે ક્ષમાથી ક્રોધને નિર્મળ જ્ઞાન જ્યોતિનું ચિંતન. વિચારો આવે, કઈ પણ વિચાર આવે એનું જે જાણનાર છે એ પ્રત્યે દ્રષ્ટિ લઈ જવી. આત્મા ધ્યાન કરે છે એમ કહેવાય. ધ્યાન કરનાર આત્માને હું સહજપણે જાણું છું. ચિંતન કરતા આત્માને એટલે ચિંતનને એટલે વિચારોને જાણનારો હું વિચારક જુદો છું. ધ્યાનરૂપી વિચારોને જાણનાર, વિચારોથી હું વિચારક જુદો છું. એ કેવી રીતે કરવું
એની થોડીક સમજણ અહીંયા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. જેણે અભ્યાસ કર્યો હશે એને થોડુંક સરળ પડશે. આત્મ જ્યોતિનું ધ્યાન, જ્ઞાન જ્યોતિનું ચિંતન કહો, ભાવના કહો, ધ્યાન કહો. एक बार ओमकार बोलिए. એના બે પ્રયોજન છે ઓમ બોલવાના. એક તો શ્વાસ છે તે સમતલ થઈ જાય છે, શ્વાસ પ્રાણ સમતલ થઈ જાય છે. અને બીજું જે વધારે બળવાન ધ્યાતા છે તે ઉચ્ચારણ રૂપ શબ્દ અને ગતિ આગતિ રૂપ પ્રાણ, એ બે થી જુદો હું તેનો જાણનાર છું એમ ચિંતન કરે. જે વધારે બળવાન ધ્યાતા છે એ ઓમ એ શબ્દ જે છે એ શબ્દથી હું નથી, પણ એ શબ્દનો જાણનાર હું છું. અને તે વખતે શ્વાસ અંદર જાય અને શ્વાસ બહાર આવે એવા જે દ્રવ્ય પ્રાણ, ઓક્સિજન, શ્વાસોશ્વાસ તેનો પણ હું જાણનાર છું. છેલ્લે એવું ધ્યાન ઘણું લંબાવી શકાય ગાથાઓના માધ્યમથી, અને જેમ જેમ જ્ઞાયકના ખ્યાલમાં આવે. આ એક દુનિયાનું આશ્ચર્ય છે. જ્ઞાયકના ખ્યાલમાં આવે, પોતે પોતાને પોતાની સત્તા ભાષ્યમાન થાય, પોતાને પોતાની સત્તા ફીલ થાય. એ કરવા માટે જ્ઞાની ભગવાન, જ્ઞાન માર્ગના જે આરાધક છે એ આપણને આ રીત બતાવે છે. આ જે છે તે આત્મા છે. એટલે આપણે આપણું ટોટલ સેલ્ફ એન્ટિટી. એમાં દરેક સમયે આ ધોળું જે છે એને દ્રવ્ય તરીકે સમજીએ તો એમાંથી કોઈક ને કોઈક પ્રકારનો વિચાર, ભાવ, અવસ્થા, પર્યાય ઉપજા કરે છે. લાલ રંગ એટલા માટે મૂક્યો છે કે તે પાપનો બંધ કરે છે, અને લીલો રંગ એટલા માટે કર્યો છે કે તે પુણ્યનો સંચય કરે છે. અને એ બેમાંથી આપણે આમાં આવવું છે. ધોળામાંથી ધોળું નીકળ્યું ને ધોળામાં મળી ગયું, ધોળામાંથી ધોળું નીકળ્યું અને ધોળામાં મળી ગયું. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાહી, આવે તેમ સ્વભાવમાં
મન સ્વરૂપ પણ આ મન સ્વરૂપ છે, આ મન સ્વરૂપ છે, આ અલ્પ મન સ્વરૂપ છે. મન ભેદરૂપ ભાવ એ આમાં જો લીન થઈ જાય, એ નેક્સ્ટમાં બતાવ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આપણને પ્રેરણા આપવા માટે એમ કીધું કે સહેલું જ બેટા, વાંધો નહીં, આ તો થઈ જશે, જો હમણાં થઈ જશે, હો હમણાં થઈ જશે, હો એમ આપણને કહે છે. હવે આ જે ત્રીજો ભાવ છે એ કેવી રીતે, એ અમારે કેવી રીતે પકડવો અને એનો અભ્યાસ કેવી રીતે કરવો? કારણ કે દરેકને પ્રયોજન શું છે? શુદ્ધ ભાવ પ્રગટ કરવો, શુદ્ધ ભાવ પામવો. તો કે એ કેવી રીતે કરવું? તો કે શુદ્ધ ભાવ જે છે ને પ્રભુ, એ જ્ઞાનના માધ્યમથી પ્રગટે છે. જ્ઞાન, પણ કેવું જ્ઞાન? શુદ્ધ જ્ઞાન. કે શુદ્ધ જ્ઞાન એટલે શું? શુદ્ધ જ્ઞાન એટલે એમાં બે પ્રકાર ન હોય એ શુદ્ધ જ્ઞાન છે. એક, અંદરમાં કોઈ વિકૃતિ ન હોય, ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ઈર્ષા, હાસ્ય ઇત્યાદિ ઇત્યાદિ. અને બીજું, હું અને જ્ઞાન, એમ બે ભાવ ન હોય. હું ને જ્ઞાન, હું ને જ્ઞાન બે છે, ત્યાં હજુ શુદ્ધ જ્ઞાન નથી. જ્યારે શુદ્ધ જ્ઞાન હોય ત્યારે હું જ્ઞાન, ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં. શું ફેર થયો? જ્ઞાન કન્ડેન્સ થયું, જ્ઞાન જ્ઞાનમાં જામી ગયું, જ્ઞાન જ્ઞાનમાં થીજી ગયું, જ્ઞાન જ્ઞાનમાં મગ્ન થયું, લગ્ન થયું, નિમગ્ન થયું, ભળી ગયું. એવા જ્ઞાનનું ચિંતન લંબાવવા માટે જ્ઞાની ભગવંતો 3 પ્રકાર કહે છે. જ્ઞાનનું ચિંતન, જ્ઞાયક ભાવનું ચિંતવન, શુદ્ધ આત્માનું ચિંતવન લંબાય, થાકી ન જઈએ, વિકલ્પો બીજા ઓછા આવે, એ માટે શું કરવું? તો કે જ્ઞાન તો એક છે, પરંતુ લંબાવવા માટે આ એક ટ્રીક, ઉપાય, સાધન, ઉપકરણ બતાવે છે. માનવું અભિન્ન ઉપકરણ છે. કે સાહેબ આપણે મુનિ મહારાજ પાસે પેલું પીંછી હોય કે ના? તો પીંછી જુદી ને મુનિરાજ જુદા. આ તો સ્થૂળ દ્રષ્ટાંત. આમાં તો એક જ. તો અભ્યાસ, થોડુંક વ્યાકરણનું જ્ઞાન અને થોડું પ્રેક્ટિકલ જ્ઞાન. પ્રેક્ટિકલ એટલે પ્રેક્ટિકલ ધ્યાનનો અભ્યાસ. જ્ઞપ્તિ, જ્ઞપ્તિ, જ્ઞપ્તિ એટલે શું?
જાણન ક્રિયા. જાણન ક્રિયા જાણવાળું કર્મ જે છે એ હું છું. આત્માએ જ્ઞાનરૂપી કર્મ કર્યું. આત્માએ જ્ઞાનરૂપી કર્મ કર્યું તે હું. જ્ઞાનરૂપી કરતા બન્યો. જ્ઞાનરૂપ ભાવનો કરતા બન્યો. જ્ઞાનરૂપી આત્મા જ્ઞાનરૂપી ભાવનો કરતા બન્યો. જ્ઞાન ઉપજાવ્યું. ઉપજ્યું તે કર્મ, ઉપજાવનાર તે કરતા. આટલે સુધી હજુ થોડું થોડું મેન્ટલ વાइब्रेशन ચાલે છે. जब इसमें आ जाते हैं ज्ञान साधन, और एक इधर रह गया है ज्ञान सप्तमी विभक्ति, ये तृतीया लिया करण, और जिसमें ज्ञान क्रिया हुई सो में अधिकरण. अधिकरण जिसमें ज्ञान हुआ, जिसमें ज्ञान होता है वो मैं हूं. जो પહેલાના જમાનામાં સિનેમા થતી હતી. સિનેમા પર પેલો મોટો ધોળો પડદો હોય અને પેલા લોકો જે સિનેમા પાડવા વાળા હોય એ ત્યાંથી આમ એનું લાઇટનું બીમ ફેંકે એટલે આપણને બધું દેખાય. સાહેબ જીપ, સાહેબ એક્સિડન્ટ થયો, સાહેબ આ બહેન ને ભાઈ મરી ગયા, આટલું બધું લોહી લુહાણ થઈ ગયું, અરે સાહેબ આ પુલ તૂટી ગયો, પુલ તૂટી ગયો, પેલો લાઇટ બંધ કરે તો બરાબર ને? સાહેબ આ તો કઈ નથી, ધોળો પડદો જ છે. સાહેબ કઈ નથી, આ તો આ જીપ ગઈ, પેલા ભાઈ બહેન ના લોહી બોય કઈ, આ તો ધોળો પડદો જ છે સાહેબ. મને તો આમ હમણાં એવું લાગતું હતું આટલું બધું લોહી નીકળ્યું, આ લોકો મરી ગયા, કઈ નથી, ધોળો પડદો જ છે, કઈ ફેર નથી. अधिकरण ये धौड़ो पर्दो है, उसके पर कोई इफेक्ट होती नहीं. तुम सब दिखता है मगर है नहीं, सब दिखता है मगर है नहीं. दैट अप्रभावित नॉन चेंजिंग, जिसके पर कोई कायमी प्रतिभाव नहीं होता, ऐसा अधिकरण रूप जो ज्ञान स्क्रीन, ज्ञान रूपी अखंड एक रूप પડદો તે હું છું. જ્ઞાન રૂપી અખંડ એક પડદો તે હું છું. એ કઈ પ્રયત્ન કરતો જ્યારે પિક્ચર પડે ત્યારે એ પ્રયત્ન કરે છે. પિક્ચર જે પડે છે ત્યારે એમાં આ જીપ આવી, એક્સિડન્ટ થયો, પુલ તૂટી ગયો, એવું બધું એ પડદો કરે છે કઈ? એ તો થાય છે એના ઉપર, અને એના ઉપર થાય છે છતાં પણ એ કાયમી એના વાળો થઈ જતો એ પડદો એવો થઈ જાય તો પછી બે પિક્ચર બીજો બદલાય જ નહીં, પછી બીજું પિક્ચર ક્યાંથી આવે? આ તો બધું બદલાયા કરે છે, બદલાયા કરે છે, બદલાયા કરે છે, કારણ કે એ ઇવેનેસન્ટ છે, ક્ષણિક છે, નશ્વર છે, ટેમ્પરરી છે. આપણે ધ્યાન લંબાવવું છે, ધ્યાન દશા લંબાવવી છે. એટલે આ બધા જાણવાની જે માત્ર ક્રિયા થઈ તે
જેણે જાણવાની ક્રિયા કરી તે, જેના દ્વારા જાણવાની નું બની શક્યું તેવું સાધન તે, અને જેમાં તે બની. જ્ઞાન ક્યાં થયું? જ્ઞાન શેમાં ઉપજ્યું? જ્ઞાન શેમાં ઉપજ્યું? મારા સ્વભાવમાં જ્ઞાન. આવો પણ પ્રયત્ન કરવાથી બીજા અવલંબન ઓછા લેવા પડે છે ને પોતાની શક્તિ, ભક્તિ, યોગ્યતા, સાહસ, સ્થિરતા, ઠહેરાવ, શ્રદ્ધા, સહનશીલતા આદિના પ્રમાણમાં સવિકલ્પક, સેમી સવિકલ્પક અથવા નિર્વિકલ્પક ધ્યાન દશાની ક્રમે કરીને સિદ્ધિ થાય છે. ઉપસંહારમાં એવી ટેવ પાડવી, દિવસમાં 10, 20, 30, 40, 50 કે 100 વખત જેવા સંજોગ એ પ્રમાણે બને તો આંખ બંધ કરીને આ બધા નાટકનો માત્ર હું જાણનાર છું એવો ભાવ કરવો. આ બધું બની રહ્યું છે એવો વિચાર કરવો, એવું સ્મરણ કરવું, એવું ચિંતન કરવું, એવા ચિંતક રૂપે રહેવું. અને એ અઘરું લાગે તો પરમાત્માને યાદ કરવા, કારણ કે પરમાત્મા તે પણ શુદ્ધાત્મા છે, સદગુરુ તે પણ કથનચિત શુદ્ધાત્મા છે. જો આપણે તેમનું પણ સ્મરણ કરીએ તો તે પણ આપણને ધીમે 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 આગળ લઈ જશે. આમ અનેક પ્રકાર કરીએ. અંત મંગળમાં એ બોલીએ કે ભગવાનનું ને સદગુરુનું ચિંતન કરીએ તો આપણને કંઈ ફાયદો ન થાય, એકલો પુણ્ય બંધાય. તો કે એવું નથી. સમજ્યા વગર માત્ર પરમાત્મા સદગુરુનું ચિંતન કરે એને માટે છે. જેણે આત્માના લક્ષ્ય સહિત કર્યું એને માટે નથી. એ આપણે દરરોજ તો મંગળાચરણ રૂપે બોલીએ છીએ, આજે અંત મંગળ રૂપે બોલીએ, માત્ર 2 લીટી. ગુજરાતી. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચોક્કસ કરી શકે. તમે જાણો
વિભાવ જે છે તે સ્વદ્રવ્યની પરિણતિ છે કે પરદ્રવ્યની પરિણતિ છે? વિભાવ ક્યાં થાય છે? આત્માના પ્રદેશમાં થાય છે કે કર્મ પૂગલમાં કે બીજે ક્યાંક શરીરમાં થાય છે? હા, તો જ્યારે જીવ શુભમાં અશુભમાંથી શુભમાં આવે, હા, ત્યારે કર્મ પણ શુભ જ હોય કે અશુભ? કર્મ શુભ હોય કે અશુભ હોય? નિમિત્ત કારણ કર્મ જે હોય, જ્યારે પુરુષાર્થ કરવાની બે ક્ષણ લેવી પડશે. જ્યારે પુરુષાર્થ ચાલુ કર્યો ત્યારે તો જે કર્મ હતું તે હતું એ ખબર નથી આપણને, પણ જ્યાં પુરુષાર્થ ચાલુ કર્યો કે કર્મ નો વિપાક અને સ્થિતિ એમાં ફેરફાર થઈ ગયો. જીવના પરિણામને પામીને કર્મ બદલાઈ જાય છે. એ રૂપ થઈ જાય. હા, એમાં એને કઈ ના કરવું પડે, એને તો પોતાના ભાવ જ ફેરવવા પડે અને તો જ સમ્યક થાય. આખી જે છેલ્લે દંડક કરે છે ને, તોડી નાખે છે, એક ઉપર જતું રહે છે, એક નીચે જતું રહે છે, ત્યાં આગળ સમ્યક્તનો ઉદય થાય. મિથ્યાત્વ મોહની કર્મના કટકા કરે છે, એમ કે છે કે મિથ્યાત્વ મોહનીના બે કટકા કરીને એકને ઉપર લઈ જાય છે, બીજાને નીચે લઈ જાય છે, વચ્ચે જે જગ્યા રહી ત્યાં આગળ આત્મા મોહનીથી રહિત થઈ જાય છે. જે અનિવૃત્તિકરણનો છેલ્લો ઉદયમાં આવે એ તો નિષેધ જે છે એ તો જેટલા નિષેધ આવ્યા એટલા તો થાય, એટલા તો ઉદયમાં આવી જ જાય. પણ નિષેધ તો કેટલા? એક સેકન્ડમાં તો નવો નિષેધ ઉદયમાં આવે છે, બીજી સેકન્ડમાં બીજો ઉદય આવે છે, ત્રીજી સેકન્ડમાં ત્રીજો ઉદય આવે છે. દરેક વખતે આ જીવને પુરુષાર્થ કરવાની નો ચાન્સ છે. નવો કર્મ, નવો નિષેધ ઉદયમાં આવ્યા પહેલા પોતે તૈયાર થઈ જાય તો એ નિષેધમાં ફેરફાર થઈ જાય. પહેલી વાર કદાચ ન થાય, ધારો કે એને ચાલુ કરીને નિષેધ ચાલુ હતા, ધારો કે થિયોરિટિકલી, તો તે વખતે ન થયું, પણ નેક્સ્ટ નિષેધ આવશે ત્યારે એ બદલાઈ જશે, કારણ કે આત્માના પરિણામ બદલાઈ જાય. ભગવાન શું શોધો આપણે છે? સૂક્ષ્મેન્તઃ સંધિ બંધે નિપતતિરવસાત આત્મકર્મો ભયસ્ય. ઉપયોગ રૂપી છીણી ક્યાં મારવાની? અહીંયા. જાણના તે હું ઉદયરૂપ ભાવ નહીં, જાણનાર તે હું, ઉદયરૂપ ભાવ તે હું. બંને બંને ભેદરૂપ સંસ્કારના દીર્ઘકાળના કાળના અભ્યાસ વગર સ્વરૂપમાં સ્થિતિ સંભવી શકતી નથી. માટે સવિકલ્પ ધ્યાન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું નિર્વિકલ્પ ધ્યાન છે. દીર્ઘકાળ સવિકલ્પ ધ્યાનના સંસ્કાર પાડવા જોઈએ તો નિર્વિકલ્પ ધ્યાનમાં જવાનું બળ પ્રગટે. એમ 856 ને દ્રવ્યાનુયોગથી સમજવો, કર્ણાનુયોગથી સમજવો અને ચરણાનુયોગથી સમજવો અને પ્રથમાનુયોગથી 5 પ્રકારના બળ વધારવા માટે ભાવના વારંવાર કરવાની. મેં મને તત્વાનુશાસનની 38મી ધારા. જે એમ માને છે કે સાહેબ મારે 4 ભાવના નથી ભાવી, 12 ભાવના નથી ભાવી, તીર્થંકરનો કોઈ વિચાર નથી કરવો, સદગુણો કે મને આત્માના ગુણો પર ચિંતન નથી કરવું, એ તો દ્રષ્ટિમાં છે. પ્રયોગમાં તો એ બધું કરવું પડે છે, પણ દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞાન. આ વિકલ્પમાં હું અટકી જઈશ
એમ માનીને જે એવા વિકલ્પો કરતો નથી, એવા ભાવ કરતો નથી, એ ત્રણ કાળમાં સાચો નિર્વિકલ્પ બની શકતો. પણ એવા ભાવમાં જ અટકી જાય અને પેલા જ્ઞાયક ભાવની દ્રષ્ટિ ન રાખે તો એવા ભાવ ગમે તેટલા કરે તો પણ તે જીવને નિર્વિકલ્પ દશા સાચી પ્રગટ થતી નથી. એટલે પેલા જ્ઞાયક નો લક્ષ્ય વચ્ચે વચ્ચે દ્રષ્ટિ ન રહે, એ પ્રયોગથી સમજાય. મમ્મી રોટલી વણે છે પણ તેનું ધ્યાન છે બાબલા. મમ્મી રોટલી વણે છે તેનું ધ્યાન છે તે ગોખે છે. મારે બાબલાનું ધ્યાન રાખવાનું, મારે બાબલા જેવું ગોખો ના થાય. હું તો રોટલી વણું પણ at the back of her mind બાળકનું ધ્યાન છે. એમ પહેલા પોતે નિશ્ચય કરેલો છે કે હું અખંડ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા છું. એમ માની પછી સવિકલ્પ ધ્યાન કરે છે. સાધનમાં અહંભાવ ન કરવો. સાધન કરતી વખતે પણ દ્રષ્ટિ વચ્ચે વચ્ચે પેલી બાજુ લઈ જવી અને આ ભેદરૂપ સાધન છે એમ માનવું, અભેદરૂપ સાધન છે એમ ન માનવું. તમારે ઘેર દીકરાના લગ્ન છે, તમે મોટા માણસ છો એટલે તમારે ઘેર સ્પેશિયલ વીઆઈપી માટે 200 ચાંદીના સેટ જોઈતા હતા વાસણના. આપણે ઘેર 100 છે તો 100 કોઈક ના લઈ આવે. એ 100 લાવ્યા ત્યારે કોઈ વાર એવું માન્યું કે એ 100 છે ને એ તો આપણા જ ગણાય ને, આપણા ન ગણાય, એ તો આપણે વાપરવા લાગ્યા છીએ. એમ કરો ને 2-4 મહિના રાખો, આપણે રખાય. દીકરા લગ્ન થાય કે તરત જ 100 બરાબર પાછા મોકલી દેવાના. આપણે ન રખાય, આપણા નથી. વાપરે છે, માગી લાવ્યો છે, સાફ કરે છે, સાચવે છે, ગણે છે, તો પણ તેને પોતાના માનતો નથી. જેવું કામ કરતું તરત આપી આવે. લાવવા જ નહીં તો પછી બાકીના 100 ને તમે 100 જણને ચાંદીના, 100 જણને પછી સ્ટીલના. સાહેબ એવું ના, મારા સ્ટેટસ પ્રમાણે એવું ના લાગે, બરાબર નહીં. લાવવા પડે છે, વાપરવા પડે છે, પણ પોતાના માનવાના નથી. અને જેવું કામ પૂરું થઈ જાય કે સાફ કરીને ગણીને આપી દેવાના. ભેદરૂપ સાધન સમજાતું નથી. એટલે મને ફરીથી પંચાસ્તિકાયની અંતમાં ભિન્ન સાધન સાધ્ય ભાવ અને અભિન્ન સાધન સાધ્ય ભાવ એમ બતાવ્યો છે. એ વાંચવાનો પ્રયત્ન. મુનિ મહારાજના 28 મૂળ ગુણ છે એ વાત પણ સાચી છે, પરંતુ મુનિરાજને તો એક જ ગુણ છે એમ પ્રવચન સારમાં કહે છે. એનું નામ સામાન્ય કે પંચમહાવ્રત પાળે, પંચ સમિતિ પાળે, 3 ગુપ્તી, 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, 1 વાર ઉભા એ બધું સાચું છે, પણ એ ભેદરૂપ સાધન છે. અભેદરૂપ સાધન સદભાવ, સામ્ય ભાવ, જેનું અદ્ભુત અલૌકિક વર્ણન 7મી ગાથા પ્રવચન સારની તેની ટીકામાં શ્રીમદ ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવે એ એક જ ગુણ મુનિનો છે, નિશ્ચય. નિશ્ચય માની છે કે નિશ્ચયમાં ભેદ નથી. એ કયો મુનિનો એક જ ગુણ છે. મને જાણતા હતા કે મુનિ પંચમહાવ્રત પાળે, પંચસમિતિ વાળા હોય, 3 ગુપ્તી વાળા હોય, કેશલો જ કરે, ઉભા જમે, એક જ વાર જમે, ભૂમિ ઉપર સુવે, આવા બધા હોય તે મુનિ. એ મુનિ પણ ખરા, એ ભેદરૂપ
ભેદરૂપ મુનિ કહ્યું. શ્રી પ્રવચન સારની 7મી ગાથાની ટીકામાંથી એ જાણવું. એ બંને પ્રયત્ન કરવા. સવિકલ્પ સમાધિ એમના ભાવના ચિંતવન અનુપ્રેક્ષ અને નિર્વિકલ્પ સમાધિ એનું નામ આપો. નામથી રહિત, ભેદથી રહિત, રૂપથી રહિત, વર્ણનથી રહિત, બધાથી રહિત, માત્ર અનુભવ ગમે છતાં એનો નિર્દેશ કરે. અને જેટલો હજુ ઠરવાનો બાકી એટલી સવિકલ્પ સમાધિ. આમ ચાલ્યા. વર્તમાન કાળમાં નિર્વિકલ્પ સમાધિ 2, 3, 4, 5, 7, 10 સેકન્ડ ચાલે છે. બાય એન્ડ લાર્જ કોઈક વિરલ પુરુષ ધર્માત્મા મહામુનિ હોય ને એને 30-40 સેકન્ડ ચાલે એ વાત જુદી. પણ થિયોરિટિકલ 3 તાળ 3 લોકની અપેક્ષાએ તો એ 47 મિનિટ અને 59 સેકન્ડ ચાલી શકે છે. ચાલી શકે, એથી વધારે ન ચાલશે. કેવો જ્ઞાન થઈ જાય, એથી વધારે ચાલી શકે આવું સર્વજ્ઞ ભગવાને કહ્યું. ત્યાં આગમ પ્રમાણ છે, બીજું કઈ પ્રમાણ. તો સવિકલ્પ સમાધિ ના અભ્યાસમાં જ્ઞાયકમાં સ્થિર થવાનો ઉદ્યમ પણ વચ્ચે વચ્ચે કરી લેવો. આત્માના ગુણોનું ચિંતન, પરમાત્માના ગુણોનું ચિંતન, 12 ભાવના, 4 ભાવના વગેરે. એ અનેક પ્રકારનું હોય છે. કર્મ સિદ્ધાંતનું પણ કોઈ ચિંતન કરે, કોઈ 3 લોકનું ચિંતન કરે. તો આપણા જેવા એક તો ભગવાનનું, ગુરુનું અને આત્માનું કરવું. કારણ કે આપણી પાસે બુદ્ધિ બળ બધું ઓછું છે, માત્ર ભાવનાઓ છે એ લઈ શકાય. 12 ભાવનાઓ, 4 ભાવનાઓ અથવા 16 કારણ ભાવના કીધી તે જે આપણાથી સહેલીથી બને અને જેમાં આપણો વિકલ્પ આગળ ન જાય. કારણ કે આપણે જવું છે તો પાછું એટલે એથી બહુ દૂર ન જઈએ પણ મોટા પુરુષો કરી શકે. આપણે અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાન, અલ્પ બળ પડે. ખાસ તો કહેવાનું એટલું કે જો ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો પ્રયોગ. આવો ક્લાસ 1000 વાર સાંભળે તો પણ આત્માનો અનુભવ ન, પણ પોતે પ્રયોગ કરે તો ક્યાં અટકેલ છે પોતાને ખબર પડે અંશે તો એનું કોકવાર પણ નિરાકરણ થાય. આ જાણવું આવશ્યક કે જેથી આપણને સરળતા પડે પ્રયોગ કરવામાં. પણ આવું સાંભળ્યા કરે અને પોતે તો અંતરમાં કોઈ પ્રમાણિક પ્રયત્ન ન કરે, ભલે 10 મિનિટ 15 મિનિટ કામ થવાનું કે આવું બહુ સમજુ તો મને નિર્વિકલ્પતા આવી જાય ન આવે. કરોડો વર્ષો સુધી સાંભળે અને આવો જ માત્ર વિચાર કરીને એમાં રોકાઈ જાય તો માટે જ્ઞાનિક ભાવમાં સ્થિર થવાનું. પણ એ માટે પહેલા સવિકલ્પ સમાધિ દ્વારા જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળની ઉત્તરોત્તર વૃદ્ધિ. આ પ્રમાણે વિવેકી પ્રમાણિક સાધકો કરે પછી જેવું જેનો ભાવ અને જેવું જેનું ભવિતવ્ય એ પ્રમાણે
તો એને પેલા જ્ઞાયકનું લક્ષ્ય કર્યું નથી. પેલા જ્ઞાયકનું લક્ષ્ય ભલે બૌદ્ધિક સ્તરે કે જ્યાં કોઈ જ્ઞાનમાં અદ્વૈત એનો અનુભવ તો ન કરી શકે, એની દ્રષ્ટિ કરી શકે. એટલે પહેલા આત્મભાવના કેવી રીતે ચાલુ કરવાની? 692માં શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સરાર. How to begin? શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો આશ્રય. આટલી મોટી મોટી કંપનીઓ ચલાવો છો તો એ લાખો કરોડ રૂપિયા લોન લઈ આવો, બધું પોતાના ઘરમાં. સાહેબ લોન વિના તો ક્યાં? અમારે તો 50 કરોડનો પ્રોજેક્ટ છે, 50 કરોડ ઘરમાંથી કાઢવાનો હોય, લોન તો લેવી પડે ને. તો પહેલા લોન લેવી પડે સમીકરણ સમાધિની, અને એ પહેલા તો ગુરુ અને પરમાત્માની સાચી શ્રદ્ધા. જે જીવને પરમાત્મામાં સાચી શ્રદ્ધા ન હોય અને સદગુરુમાં સાચી શ્રદ્ધા ન હોય એનું ભાવિ અંધકાર. ભગવાન કલ્યાણ તમારે ખુલને વાળા નહીં, એટલા માટે એને વ્યવહાર સમજી. નિયમ સાધી કેટલા મીઠા? ચોથી, ત્રીજી, પાંચમી. રે આપ્ત આગમ તત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે. નિશ્ચય નહીંનું શાસ્ત્ર છે અને મુનિઓનું શાસ્ત્ર. આમાં કોઈ ગૃહસ્થનો પ્રવેશ નથી, ગૃહસ્થનું કોઈ વર્ણન. બે વ્યવહાર ચારિત્ર વગેરે લીધા છે, એમાં કોઈ અણુવ્રતનું કે કોઈ પ્રતિમાનું વર્ણન નથી. કેવળ માત્ર મુનિઓનો ગ્રંથ. તો પણ આવા મુનિને પણ કહે છે રે આપ્ત આગમ તત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે. નિશેષ દોષ વિહીન જે ગુણ સકળમય તે આપ્ત છે. જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, સદગુરુમાં શ્રદ્ધા નથી, તેને આત્મામાં શ્રદ્ધા થવાનો કોઈ ચાન્સ નથી. હા, પ્રત્યક્ષમાં ગુરુ ભગવાન ન હોય, આગલા ગુરુ પુષ્કળ લઈને આવ્યો હોય, એ વાત જુદી છે. પણ એને શ્રદ્ધા તો બરાબર હોય પરમાત્મા અને સદગુરુ. પરમાત્મા અને સદગુરુની શ્રદ્ધા ન હોય અને ભગવાને કહેલી વાણીની શ્રદ્ધા ન હોય તો એને આત્માની શ્રદ્ધા કેવી રીતે થઈ શકે? 751 શું પાછળ લીધું છે? પહેલો સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત આદર કરવા યોગ્ય છે, સેવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. તો પહેલી સ્ટેજ પરમાત્મા અને સદગુરુની શ્રદ્ધા, બીજી સ્ટેજ સવિકલ્પ સમાધિ અને ત્રીજી સ્ટેજ નિર્વિકલ્પ સમાધિ. આ પ્રમાણે દુનિયાની સર્વોત્તમ પદવી પ્રાપ્ત થાય. દુનિયાની સર્વોત્તમ પદવી પ્રાપ્ત થાય. વિચારવું, આપણે ભગવાનને કેમ માનતા નથી? સાહેબ ભગવાન બહુ મોટા, કેટલા મોટા સાહેબ? હિમાલય એટલા ભગવાન, જેનાથી બીજું કોઈ પણ વધારે મોટું નથી એનું નામ મારા સ્વામી. જેનાથી બીજું કોઈ પણ વધારે મોટું નથી, જેનાથી બીજું કોઈ પણ વધારે મહાત્મ્ય વાળું આનંદમય ને જ્ઞાનમય નથી એવા જે તે મારા સ્વામી. મારા નથી, ત્રણલોકના. જે માને તેના, જે ઓળખે તેના. પણ ઓળખવા તો ભગવાન સીધી સહી કરી દે છે. આ ચેક પર સહી કરાવી દે ને સ્વાધ્યાયમાં.
જાણતો હરિહંતને દ્રવ્યને પર્યાયપણે તે જાણતો નિજ આત્મને પછી મોહ પામે। आचार्य भगवान जाओ, तुम्हारा मोक्ष की जवाबदारी हमारी। तुमने हमको जान लिया, हमने तुमको मोक्ष का अधिकार दे दिया। हमको मैंने व्यक्ति नहीं हो, भगवान इमान नहीं, भगवान नहीं हूं, हमको मैंने अरिहंत पद को, भगवान को व्यक्ति नहीं, तेरे सदगुरु पर कोई व्यक्ति नहीं। आ गुण मानिए तो मोक्ष है, क्या बोलोगे? कोई गुण मानो कि मोक्ष दूंगा, कोई पण सदगुरुने मानो, कारण के सदगुरु आत्मा तरफ लई जशे। कोई सदगुरु एम નથી કહેતા મારી ભક્તિ તું રકાયા કરી આપ જિંદગી થોડો વખત કરવા દે છે એની શુદ્ધિ માટે, પછી કહે છે નહીં, કબીર अधिकार गुरु मिले बेहद का गुरु नाम बेहद आपे उपजे अनुभव के आवा सत्पुरुष कोण था એનું 6 પદમાં વર્ણન છે। અને ત્યાં એ દ્રષ્ટિથી સહેલો ઉપાય છેલ્લેથી બીજામાં કર્યો। જે સત્પુરુષે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે ભક્તિ રહે, વૃત્તિ રહે, અપૂર્વ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિને કહેનાર બેસતું નથી। બુદ્ધિ બહુ છે ને, એટલે આવું નથી, આવું જ્ઞાની બેસતું નથી। કેમ બેસતું નથી? અંદરમાં અબુદ્ધિપૂર્વકનો અહમ આળો આવે છે। બોલે મારાથી મોટું કોઈ હોય, હું કોઈની સેવા, હું કોઈના મારે કોઈના સદગુણ લેવા, મારાથી વળી મોટું, એટલે આમ બુદ્ધિમાં નહીં, બુદ્ધિમાં તો કે છે પ્રભુ આપ તો મહાપુરુષ છો, પ્રભુ આપ તો પૂર્ણ પુરુષ છો, પ્રભુ આપ તો આમ છો। મનમાંથી પેલું જતું નથી, કે અબુદ્ધિપૂર્વકનો અહંકાર જશે, એ 6 પદના પત્રનું ફળ। અનાદિકાળથી ઉત્પન્ન થયેલો જીવનો ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે આ પદની જ્ઞાની પુરુષે દેશના કર્યા છે। એમ કરતા કરતા ઓમ